મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા છે। રાજ્યમાં આજે કોરોનાના કેસ 500 ને પાર પહોંચ્યા। રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે। કોરોનાના કેસ 500 ને પાર પહોંચી ગયા છે। આજનો આંકડો સામે આવ્યો છે। સતત કોરોનાનું સંક્રમણ રાજ્યમાં વધી રહ્યું છે। નિયમો કડક કરવાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જે પ્રકારે નિવેદન આપ્યું, ત્યારે આજના આંકડા જે સામે આવી રહ્યા છે, કોરોનાના 500 ને પાર પહોંચી ગયા છે કેસ। કોરોનાનું સંક્રમણ ફરી એકવાર વધી રહ્યું છે। નિષ્ણાંતો ત્રીજી લહેરની આશંકા પણ વ્યક્ત કરી રહ્યા છે। તેની વચ્ચે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે। અમદાવાદ, સુરત, વડોદરા દરેક શહેરમાંથી જે પ્રકારે કોરોનાના કેસમાં આંકડા નોંધાઈ રહ્યા છે, આજે વધુ કોરોનાના 548 કેસ નોંધાયા। બેદરકારી હવે ભારે પડી શકે છે। સંક્રમણ પર બ્રેક કેવી રીતે લાગશે તે સૌથી મોટો સવાલ। એક તરફ લોકો બેદરકાર બની રહ્યા છે, કોરોના જતો રહ્યો હોય તે પ્રકારનું તે લોકોનું વર્તન છે। માસ્ક કે પછી સોશિયલ ડિસ્ટન્સિંગનો ઘણી જગ્યાએ અભાવ જોવા મળતો હોય છે, ત્યારે સૌથી વધુ કેસ અમદાવાદમાં 278 કેસ નોંધાયા છે। અમદાવાદમાં ફરી એકવાર કેસમાં વધારો થયો છે। 278 કેસ નોંધાયા છે। રાજ્યમાં આજે કોરોનાના વધુ 548 કેસ નોંધાયા અને સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે। 278 કેસનો આંકડો આજે નોંધાયો છે। અમદાવાદમાં સેકન્ડ લહેર આવી હતી ત્યારે પણ અમદાવાદ છે તે હોટસ્પોટ બન્યું હતું, ત્યારે પણ કોરોનાના કેસ સતત વધ્યા હતા અને અમદાવાદ સૌથી પીક પર રહેલું શહેર હતું। કોરોનાના કેસ સતત વધી રહ્યા છે। રાજ્યમાં કોવિડથી સાજા થવાનો દર 98.55%। તો રાજ્યમાં આજે કોવિડના 548 કેસ નોંધાયા છે। તો આજે 65 દર્દીઓ સાજા થયા। અત્યાર સુધી 8,18,487 દર્દીઓએ કોરોનાને માત આપી છે। તો આજે રાજ્યભરમાં 65 દર્દીઓ સાજા થયા છે। ઉલ્લેખનીય છે કે સતત અત્યારે કોરોનાના કેસના આંકડા પણ વધી રહ્યા છે। ત્યારે રાજ્યમાં હાલ કુલ દર્દીઓની સંખ્યા 1,902 છે। 11 દર્દી વેન્ટિલેટર પર, જ્યારે 1,891 દર્દીની હાલત સ્ટેબલ છે। વધુ વિગતો પ્રાપ્ત કરીએ સંવાદદાતા રાજેન્દ્રસિંહ પરમાર પાસેથી। રાજેન્દ્રસિંહ, સેકન્ડ વેવ દરમિયાન પણ કોરોના હોટસ્પોટ બન્યું હતું ને હવે જે કેસના આંકડા સામે આવી રહ્યા છે, અમદાવાદમાં સૌથી વધુ કેસ। ચોક્કસથી જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે એને જોઈને લાગી રહ્યું છે કે ત્રીજી લહેર પણ ટૂંક સમયમાં આવશે, કારણ કે બીજી લહેરમાં પણ આ જ સ્થિતિ અને આ જ રીતે કેસો વધી રહ્યા હતા। થોડા દિવસ એટલે કે અઠવાડિયા પહેલા જે કેસોની સંખ્યા 100 થી નીચે હતી અને હવે જે કેસ વધી રહ્યા છે જે રીતે એ કેસોની સંખ્યા આજે 500 કરતા વધુ કેસ કોરોનાના નોંધાયા છે અને ખાસ કરીને જે મહાનગરપાલિકા વિસ્તારો છે ત્યાં સંક્રમણ વધી રહ્યું છે અને ઓમિક્રોનના પણ 13 જેટલા નવા કેસ નોંધાયા છે। આવા સંજોગોમાં રાજ્ય સરકાર હજી કોઈ પણ પ્રકારના નિયંત્રણોની જાહેરાત નથી કરી। રાજકીય મેળાવડાઓ થઈ રહ્યા છે, સરકારી કાર્યક્રમો થઈ રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે અને ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સ કે કોઈ પણ પ્રકારના આરોગ્યનું નિયમોનું પાલન થતું નથી અને ત્યાં કોરોનાના કેસો વધવાની સંભાવના જોવા મળી રહી છે। એટલે કે આવા સંજોગોમાં સરકારની અત્યારે બેદરકારી જોવા મળી રહી છે અને એના પરિણામે જ આ કેસો વધી રહ્યા છે। તો આગામી સમયમાં રાજ્ય સરકાર જો કોઈ પણ પ્રકારના નિયંત્રણો નહીં લાવે તો ચોક્કસથી રાજ્યની જે પ્રજા છે એમને કોરોનાની ત્રીજી લહેરનો સામનો અચૂક કરવો પડશે। જી બિલકુલ રાજેન્દ્રસિંહ, જે પ્રકારે અત્યારે કેસ વધી રહ્યા છે, ક્રિસમસ બાદ પણ જે ભીડ જોવા મળી, કેસમાં વધારો થયો છે અને હવે 31st પણ આવી રહી છે, તેને લઈને પણ કેસમાં વધારો થઈ શકે છે। જે 31st જે ઉજવણી છે ઉજવણી બાબતે રાજ્ય સરકારે કોઈ સ્પષ્ટતા નથી કરી, કારણ કે આ પ્રકારની જે ઉજવણી હોય છે અને એમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે અને ત્યાં સંક્રમણ વધવાની સંભાવના વધારે હોય છે। 31st જેવા ફેસ્ટિવલ છે જ્યાં શહેરી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં એની ઉજવણી થતી હોય છે અને અત્યારે જે સંક્રમણ વધી રહ્યું છે એ શહેરી વિસ્તારોમાં વધી રહ્યું છે। તો આવા સંજોગોમાં જો રાજ્ય સરકાર 31st જેવા તહેવારો પર નિયંત્રણ નહીં લાવે તો ચોક્કસથી શહેરી વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધશે। આજે 11 દર્દીઓ છે જે અત્યારે વેન્ટિલેટર એટલે કે ક્રિટિકલ કન્ડિશનમાં જોવા મળી રહ્યા છે। એટલે કે આવા સંજોગોમાં રાજ્ય સરકાર આજે પણ કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે કોરોનાના કેસો બાબતે
ચર્ચા કરી, પરંતુ કોરોનાના કેસો કેવી રીતે નિયંત્રણમાં લાવવા એ બાબતે રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારનો નિર્ણય લીધો નથી. કારણ કે આગામી સમયમાં રાજ્ય સરકાર જનસંપર્કના કાર્યક્રમોની જાહેરાત કરવા જઈ રહી છે અને એને ધ્યાનમાં રાખીને હજી સુધી રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારના નિયંત્રણો લગાવ્યા નથી. જી બિલકુલ રાજેન્દ્રસિંહ, ધન્યવાદ જાણકારી બદલ. તો કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 24 કલાકનું અપડેટ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ તો અમદાવાદમાં 278 કેસ નોંધાયા છે, જ્યારે સુરતની વાત કરીએ સુરતમાં 80 કેસ નોંધાયા છે, વડોદરામાં 39, જ્યારે રાજકોટમાં 27 કેસ નોંધાયા છે. કોરોનાનું સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યું છે, ત્યારે ખેડામાં 21 અને કચ્છમાં 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. બેદરકારી ભારે પડી શકે છે. સરકારે પણ નિયંત્રણો કડક કરવાની જરૂર છે. મોરબીમાં 7 કેસ છે અને નવસારીમાં પણ 7 કેસ નોંધાયા છે, જ્યારે વલસાડમાં 9 કેસ અને ગાંધીનગરમાં 8 કેસ નોંધાયા છે. ભરૂચમાં પણ વધુ 6 કેસ નોંધાયા છે, જ્યારે ભાવનગરમાં 6 કેસ અને જામનગરમાં 5 કેસ નોંધાયા છે. કોરોનાની લહેર જે ત્રીજી વેવની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.